તો મિત્રો તથા મિત્રાણી ગુડ મોર્નિંગ. અને આપણે આવી જઈ આણંદથી કોલેજ કરીને ઘરે. ઉનાળું વેકેશન હતું ને એટલા માટે. અને અત્યારે તડકો થોડોક થઈ ગયો 9-10 વાગી ગયા એટલે. અને આપણે આવી જઈ જોવો તમે ડેમે આવી જઈ અત્યારમાં બરોબર. અને આપણે અત્યારે ફાઇનલી અત્યારે જવાનું છે બોટાદ બરોબર. એક બહુ મોટી વસ્તુની ખરીદી કરવાની છે એટલે આપણે બોટાદ જવાનું. વ્લોગમાં બહુ મજા આવશે બરોબર, કારણ કે વસ્તુ એવી ખરીદવાની છે જે 2 લાખ રૂપિયાની છે. દાંત કાઢવાની વસ્તુ નથી ભાઈ, દાંત કાઢે ભાઈ ગયો એટલે વિડીયોમાં બના રહીજો બરોબર. અને હવે તમને ડાયરેક્ટ આપણે આડોવળું ડફળતા જઈ. અને અમારા ભાઈબંધ તેમ જુઓ હું એટલે તૈયાર થઈને ક્યાં જવાનું મિત્રો? આપણે જવાનું છે બોટાદ ટુ મોબાઈલ લેવા. પૈસા આપણી બી પાસે ત્યાં કહી દીધું હતું પણ મોબાઈલ લેવા જવાનું નતું કહેવાનું, નતું સારો કહેવાનું. વિડીયો કટ કરી નાખ. ના એટલે ઇન્ટરેસ્ટિંગ હશે મિત્રો, ઇન્ટરેસ્ટિંગ હશે તો તમે અમારા વ્લોગમાં બના રહીજો. ચેનલને સબસ્ક્રાઇબ કરજો આવા નવા વિડીયો જોવા માટે. હાલે ચોકલેટ ખા લે ગળું મોટું ચોકલેટ ગળું મોટું કરાવી દીધું બરોબર. કંઈક નવીન કાર્ય કરવા જતા એટલે ગળું મોટું કરવું જરૂરી. અત્યારે વાંધો નહીં, હાલો હવે આપણને તમને બધું ડફળતા બધે મળવી. મિત્રો તમે જોઈ શકો છો હમણાં ગામડાનો લુક જોઈ શકો છો. હા તેમ જુઓ આપણો ડેમ છે. આખો ઉનાળામાં ભર્યો છે. આ બાજુ આપણું ગામડું છે બરોબર. હવે આપણે મળ્યા ડાયરેક્ટ અધવચ્ચે રસ્તામાં. મિત્રો આપણે આ કડે એક નાનો એવો થોડોક બ્રેક લઈ લીધો છે બરોબર. અને મસ્ત કાનું આ ઝાડવું છે કે બુંદા એવું કંઈક આવેલું છે બરોબર. આ છે ધારપીપળા ગામ અહીં કોઈ. અને આ ભાઈને તડકો લાગતો હતો કારણ કે તેમ જો બુલેટ લઈને આવ્યો છે એટલે બાંધવા રહી ગયો હતો. અને જો તમને ઓળખાય છે જ નહીં, આખું દેખાય બરોબર. હવે તડકો થોડોક લૂ વધારે થઈ ગયા એટલે બાંધવા બધું ઊભા રહ્યા છે. બાકી આપણે ગામમાંથી બહુ વધારે ઓલું કરી નથી નીકળતા. હા એટલે હવે આપણે જવા દઈએ અહીંથી ડાયરેક્ટ પહેલાં રાણપુર જવાનું બરોબર. અહીંયાથી આગળ તમને બધું બતાવવું હળવે. અને વ્લોગમાં બન્યા રહીજો. હજી લાઈક અને કોમેન્ટ અને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો કરી નાખજો બરોબર. હવે આપણે મળીએ આગળ. મિત્રો આપણે પહોંચી જઈએ આપણા ભાઈબંધની દુકાને બરોબર. જો રામદેવ મોબાઈલ લાઈટ છે નહીં રાણપુરમાં. હા તમે જો રામદેવ મોબાઈલના ઓનર હો ને. અને તમારે જેને ખરીદી કરી હોય બરોબર મોબાઈલની, અરે રેજો એ ઇન્ટ્રોડક્શન મારું નથી પણ એ દુકાનનું ઇન્ટ્રોડક્શન આપવા માટે આપણે રોહિતભાઈ આવી ગયા બરોબર. એમની પાસે આપણે દુકાનનું ઇન્ટ્રોડક્શન લેવી. મિત્રો ઓનરને કીધું રાખે કે તમે અહીંથી ઇન્ટ્રોડક્શન આપ્યું, તમે એમ જ સમજો કે તમારી દુકાન એટલે એની જગ્યાએ આપણે આવી ગયા તો ઇન્ટ્રોડક્શન માટે દિયા છે. મિત્રો તમે જોઈ શકો છો આ છે બોટના એરબડ્સ. હા એરબડ્સ બોટના છે મિત્રો. તમને કઈ પણ વસ્તુની જરૂર પડે તો તમે જોઈ શકો છો એકથી એક બેહતર કંપનીની કેડિયમ બરાબર. એટલે એક વખત અવશ્ય રાણપુરમાં તફન મોબાઈલ રિપેરિંગ ના બધા ટૂલ્સ જોઈ શકો છો મિત્રો. બેટરી કોઈ પણ મોબાઈલની કોઈ પણ કંપનીની તમને સબ કુછ यहाँ पर मिलेगा. મિત્રો આ શોપ આવેલી છે લીમડી 3 રસ્તા રાણપુર. તો અવશ્ય તમે આ દુકાનની મુલાકાત લો અને અમારા દર્શનભાઈને થોડોક ફાયદો તો ન કહેવાય, તમે આવશો એટલે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને આવશો એટલે તમને ભાવ ટુ ભાવ બધું આપવામાં આવશે.
દે. મિત્રો આપણે હું તો આ સ્કૂલમાં નતો ભણતો પણ આપણે આ ભાઈબંધ રહ્યો ને એને ઈ આ સ્કૂલમાં ભણતો હતો બરોબર. આ તમે જો કઈ સ્કૂલ હે જે આ સ્કૂલમાં ભણ્યા ની કોમેન્ટ કરી દેજો બરોબર. તમે જોઈ શકો છો આ સ્કૂલમાં અત્યારે 3 કરોડ નો ખર્ચો થઈ ગયો છે અને આપણે આ મિત્ર રહ્યો ને એ સ્કૂલમાં ભણેલો છે અને આપણે અત્યારે ત્યાંથી પસાર થયા ને એટલે વિડીયો ઉતાર્યો બરોબર. હવે તમે આપણે હવે આવી બોટાદ બરોબર. હવે આગળ મળવી ડાયરેક્ટ મિત્રો. હવે બુલેટ આપણે હાંકવાનું બરોબર. હવે તમને આગળ દેખાડું મુસાફરી આપણી. મિત્રો આપણે રાજપરા આવી ગયા હતા ભાઈબંધના મામાને ઘેરે બરોબર. અને હવે અંદર જઈએ આપણે એના મામાને ઘેરે બરોબર. મિત્રો આપણે પહોંચી ગયા રાજપરા. હવે આ કણે મારા મામાને ઘરે એટલે થોડોક હોડ લઈ લેવી અને પછી આપણે જઈએ બોટાદ. તો મિત્રો આપણે આવી ગયા રાજપરા. આ ભાઈબંધની મામાની વાડી છે બરોબર. એટલે અહીંયા હજી અમારે તો એ બાજુ ચાચકા ચૂડા બાજુ તો કપા બપા બધું કાઢીને એ પછીનો પાક લઈ અને બધું ખેતર સાફ. અને આ તેમ જો હજી હાંઠિયું ઊભી છે અને પણ કડે ટ્રેક્ટર હાલે છે જે ઓલું આપણે હાંઠી કટિંગ કરે છે બરોબર. અને તમે આ વાડીનો લુક તો તમે જોઈ શકો બરોબર. 1 નંબર વાડી. આ 35 વીઘા છે આમ આખું બરોબર. એટલે અહીં જામફળ છે, જામફળ નથી બરોબર. આ કુંડી છે બરોબર. શિયાળી હોતા કે મિત્રો શિયાળી હોતા ને. હવે આપણે જાવી એક આમ કૂવો જોવા જઈએ બરોબર. કારણ કે હમણાં ગાળ્યો છે. કેટલા લાખનો ગણાવે? 4.5 લાખ. 4.5 લાખ રૂપિયાનો કૂવો ગાળ્યો બરોબર. હવે આપણે જવા દેવી આટા માર્યું વાડીમાં બરોબર. કુએ આયા હતા આપણે અને તમને કૂવો દેખાડું જેટલો ખાલી છે. અને કે ઉનાળો, આને ઉનાળો કહે. તેમ જો જીરીક જીરીક પાણી દેખાય અંદર બરોબર. હવે આપણે બીજો ભાગ બનાવવો પડશે કારણ કે એક ભાગમાં આવું પતે એવું છે નહીં. હજી આપણે બોટાદ જવાનું મેન વસ્તુની ખરીદી કરવા. પણ અત્યારે હું આ નામાની આવ્યા હતા એટલે વાડીનો આંટો મારી લીધો. એટલે હવે આપણે મળીએ ડાયરેક્ટ જ્યાં જવાનું. મિત્રો આપણે ફાઇનલી ફોન લેવા આવતે જઈએ બરોબર બોટાદની અંદર. અને આ તમે જો આ બધી દુકાનો હોય આમાં એમની દુકાન હોય મોબાઈલની બરોબર. હવે આપણે અંદર જઈએ ડાયરેક્ટ ફોન લેવા. ગરોઈ હવે મિત્રો આપણે જે વસ્તુ લેવા આવ્યા હતા ને ત્યાં ભાવ થોડાક વધારે કહી દીધા છે. એટલે હવે બહુ વિચાર બહુ લાંબો છે નહીં બરોબર. એટલે હું રોહિતભાઈ હવે કરશું મિત્ર આયા હતા મોબાઈલ લેવા. તમને એડવાન્સમાં કીધેલું કે 2 લાખ ખરીદી કરવા.
મોબાઈલ નો લીધો ક્યારે મોબાઈલ નું કવર તો લઈ લઈ મોબાઈલ નું કવર લઈ લેવું બરોબર હુવાયનું થઈ જાય હુવાયનું કરી દઈશું બરોબર હવે મોબાઈલ નું કવર લઈ લેવું એ કેટલાનું છે 100 રૂપિયાનું એટલે લાખ રૂપિયા લઈ ગણો 1,99,900 કાઢી નાખજો 99 નહીં એટલા કાઢી નાખજો બરોબર હવે કવર ની ખરીદી કરી નાખી મોબાઈલ લેવા ઓલી દુકાને ગયા હતા સામે આ મોબાઈલ ફેક્ટરી હનુમાન મોબાઈલ હે ત્યાં કડે પણ ત્યાં હવે ભાવ વધારે કહી દીધા અને મોબાઈલ ની રેમ મુજબ અત્યારે ભાવ વધી ગયા હે બધા મોબાઈલ ના એવું નહીં કીધું છે એટલે હવે મિત્રો જે મોબાઈલ લેવાનો હતો એની સ્ટોક પતી ગયો અને આપણે જે ઈ જ લેવાનો એમ સ્ટોક ભલ પતી ગયો બાકી છેવટે ઓનલાઈન મગાવી લઈશું ઈ જ મોબાઈલ લેવાનો બરોબર એટલે હવે કવર લેવા આપણે જઈએ બરોબર મિત્રો કવર લેવા આવ્યા બરોબર હવે આપણને ઈ કવર દેખાડશે જીવ કવર લેવાનું ભાઈ ઢાંકણા વાળું કે ક્લિપ કવર ક્લિપ કવર લેવું એવો ખોટા કાચ તો કવર લઈ લેવું ફોન જેને લેવો કીજો બ્રાન્ડેડ ફોન મળે અહીં કડે એ વ્હાઈટ ના મારો દેખાડ તો કવર દેખાડ કવર દેખાડ દે એટલે મિત્રો આ કવર દેખાડ કવર આવું કવર લઈ લીધું બરોબર જોઈ લો અફલા તું લાગે ને એટલે મહિને મહિને ખર્ચો કરતો રહ્યો ફોનમાં ટફર નખાવાનું તો વાંધો નહીં હાલો હાલો 100 રૂપિયા કીધા હે ઓલા શેઠ ને બોલાવો 100 રૂપિયા જ દે મિત્રો આપણે હેડમાં આવી ગયા બોટેજ હેડમાં બરોબર આ તમે જો આ બધા હેડમાં જીરું નું હે આ હેડ હજુ મિત્રો આપણે અત્યારે રાણપુર થી ફાઇનલી મેલડી માના મંદિરે એટલે કે રાણપુર થી લીંબડી હાઈવે વચ્ચે હાઈવે કેવાય હા સિંગલ પટ્ટી હાઈવે ત્યાં કડે આપણે ઝાકતા મેલડી માં આવેલા છે ત્યાં અત્યારે પહોંચી ગયા આપણે ફાઇનલી બરોબર એટલે જે આપણું કામ હતું તો ત્યાં થયું નથી પણ હવે અહીં કોઈથી નીકળ્યું એટલે એમ તો થાય મેલડીમાં ના વગેરે તો આપણું કઈ નથી એટલે ફાઇનલી આપણે આવી જાય મેલડીમાં ના મંદિરે બરોબર મિત્રો આપણે મેના રાણી જીતી ગઈ મેના રાણી તેતી જાય અહીં કડે અને આ તમે જો મેલડીમાં નું મંદિર છે જાગતા મેલડીમાં બધા કોમેન્ટમાં જય મેલડીમાં લખી નાખજો બરોબર હાલો તો આપણે દર્શન કરી લઈએ ફટાફટ જય મેલડીમાં મિત્રો આપણે ફાઇનલી મેલડી માના દર્શન કરી લીધા બરોબર અને આ રસ્તે તમે જે કોઈ નીકળો રાણપુર થી લીંબડીના વચ્ચે બરોબર એટલે આ મેલડી માના દર્શન કરવાનું ભૂલતા નહીં અને મારે આ ભાઈબંધ બેઠ બેઠો મોજડી પહેરે છે અને આપણે પાણી પી લઈએ ફટાફટ અને તમે જો વચ્ચે જ તે આવું બોડિયું આવશે બરોબર જાગતા મેલડીમાં નામનું એટલે જે કોઈ અહીંથી નીકળે એ અવશ્ય મેલડીમાના દર્શન કરજો ભૂલતા નહીં બરોબર હવે આપણે આપણો વ્લોગ અહીંયા મેલડીમાના નામે જ આપણે પૂરો કરવી છે કોમેન્ટમાં જય મેલડીમાં લખી નાખજો બરોબર ઠંડુ હોય જોરદાર